ગુજરાતમાં મિલકત ખરીદનારા ગ્રાહકો માટે આજનો દિવસ એક ઐતિહાસિક જીત લઈને આવ્યો છે। અત્યાર સુધી પ્રોજેક્ટની માહિતી છુપાવીને, ગ્રાહકોને અંધારામાં રાખીને કાગળના કોથળા જેવા પ્લાન વેચતા બેજવાબદાર બિલ્ડર્સને હવે રેરાએ સીધો પડકાર ફેંક્યો છે। રાજ્યની દરેક બાંધકામ સાઇટ પર QR કોડવાળું બેનર 1 ડિસેમ્બરથી ફરજિયાત થઈ ગયું છે। વર્ષોથી ગ્રાહક મકાન કે દુકાન ખરીદવા જાય ત્યારે પ્રોજેક્ટના લેઆઉટ પ્લાન, સરકારી મંજૂરીઓ કે પછી રેરા કલેક્શન એકાઉન્ટની વિગતો જાણવા માટે બિલ્ડરની મરજી પર નિર્ભર રહેતો હતો। હવે રેરાએ કહી દીધું છે કે નહીં ચાલે। લાલ રંગના અક્ષરે રેરા રજિસ્ટ્રેશન નંબર અને બેંક એકાઉન્ટની વિગતો સ્પષ્ટપણે દર્શાવવી પડશે। આનો અર્થ સ્પષ્ટ છે કે ગ્રાહકોના પૈસા ક્યાં જઈ રહ્યા છે તે હવે બિલ્ડરો છુપાવી નહીં શકે। જવાબદેહીના આ નવા ધોરણોથી બેફામ બની ચૂકેલા બિલ્ડર્સની મનમાની પર સંપૂર્ણ બ્રેક લાગી ગઈ છે। આ નિયમનો સૌથી મોટો હીરો છે ક્વિક રિસ્પોન્સ QR કોડ, જે હવે ગ્રાહકનું નવું શક્તિશાળી શસ્ત્ર બનવા જઈ રહ્યું છે। હવે ગ્રાહકે કોઈ બિલ્ડરના સેલ્સ એજન્ટની મીઠી મીઠી વાતોમાં આવવાની જરૂર નથી। ફક્ત પોતાના મોબાઈલ ફોનથી 15 સેન્ટીમીટર બાય 15 સેન્ટીમીટરના QR કોડને સ્કેન કરો અને પ્રોજેક્ટની તમામ અધિકૃત વિગતો સીધી રેરાની વેબસાઇટ પરથી તમારી સામે હાજર થઈ જશે। આ નિર્ણય માત્ર એક નોટિસ નથી, પરંતુ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં પારદર્શિતા માટેનું એક ક્રાંતિકારી પગલું છે। બિલ્ડર્સે હવે પ્રદર્શિત કરેલા બોર્ડનો જીઓ ટેગ વાળો ફોટોગ્રાફ દરેક ત્રિમાસિક રિપોર્ટમાં રેરાને આપવો પડશે। આનો અર્થ એ છે બોર્ડ લાગેલું છે કે નહીં, બાંધકામ કયા સ્ટેજ પર છે અને તમને તમારું ઘર મળવાની છેલ્લી સાચી તારીખ પણ ખબર પડી જશે। આ છે ગુજરાતના મિલકત ખરીદનારા ગ્રાહકો માટે સુરક્ષા કવચ। હવે તમે તમારા સપનાનું ઘર ખરીદતા પહેલા બિલ્ડરના મોઢા સામે સવાલ કરી શકશો અને સત્ય જાણી શકશો।